નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। તો મિત્રો, જીએસઆરટીસી એટલે કે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા અલગ અલગ પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો ભરતી વિશે આપણે તમામ માહિતી એક જ વિડીયોમાં મેળવી લેશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આજે ભરતી છે તે જીએસઆરટીસી એટલે કે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા જાહેર કરવામાં આવેલી છે। એ મિત્રો, જીએસઆરટીસી દ્વારા એપ્રેન્ટિસની પોસ્ટ પર આ ભરતી જાહેર કરવામાં આવેલી છે। જીએસઆરટીસી ની જે સુરત ખાતે વિભાગીય કચેરી છે, તો તેમાં જે એપ્રેન્ટિસ એક્ટ 1961 અંતર્ગત જે એપ્રેન્ટિસની જગ્યાઓ ખાલી છે, તો તે જગ્યાઓ ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજીઓ મંગાવવામાં આવેલી છે। વાત કરી લઈએ ટ્રેડ વિશે કે કયા કયા ટ્રેડ પર આ ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો અલગ અલગ ટ્રેડ છે કે જેમાં મિકેનિક મોટર વ્હીકલ, મિકેનિક ડીઝલ, ફિટર, ઓટો ઇલેક્ટ્રિશિયન, વેલ્ડર, વાયરમેન, પેન્ટર અને કોપા એટલે કે કોમ્પ્યુટર ઓપરેટર। તો આવી રીતે અલગ અલગ પોસ્ટ પર આ ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે। વાત કરી લઈએ એજ લિમિટ એટલે કે વય મર્યાદા વિશે। અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની ઉંમર કેટલી હોવી જોઈએ? તો અહીં ઉમેદવારોએ 31 ડિસેમ્બર 2024 ને ધ્યાનમાં રાખી પોતાની ઉંમરની ગણતરી કરવાની રહેશે। 31 ડિસેમ્બર 2024 ના રોજ ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 45 વર્ષની હોવી જોઈએ। વાત કરી લઈએ એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાત વિશે। તો અહીં મિત્રો, જે કોપા છે એટલે કે કોમ્પ્યુટર ઓપરેટરની જે પોસ્ટ છે, તેના માટે ઉમેદવારોએ ધોરણ 12 ની પરીક્ષા પાસ કરેલું હોવી જોઈએ। સાથે સાથે આઈટીઆઈ માંથી એનસીવીટી અથવા તો જીસીવીટી લેવલનો કોપાનો કોર્સ છે તે પાસ કરેલો હોવો જોઈએ। તે સિવાય મિત્રો, જે બીજા અલગ અલગ ટ્રેડ છે તેમાં અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારોએ ધોરણ 10 ની પરીક્ષા પાસ કરેલું હોવી જોઈએ અને સાથે સાથે જે ટ્રેડમાં અરજી ફોર્મ ભરવું છે તે ટ્રેડ આઈટીઆઈ માંથી એનસીવીટી અથવા તો જીસીવીટી પેટર્નનો તે કોર્સ પાસ કરેલો હોવો જોઈએ। વાત કરી લઈએ અરજી ફોર્મ વિશે। તો અહીં ઉમેદવારોએ સૌથી પહેલા તો ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે। ઓનલાઈન રજીસ્ટ્રેશન છે તે જે એપ્રેન્ટિસની ઓફિશિયલ વેબસાઇટ છે www.apprenticeshipindia.gov.in નામની જે વેબસાઇટ છે, તે વેબસાઇટ ઉપર જઈ ઉમેદવારોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે। ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી અને તેની પ્રિન્ટ તમારે કાઢી લેવાની રહેશે અને ત્યાર પછી તમારે ઓફલાઈન અરજી કરવાની રહેશે। મિત્રો, એ 15 જાન્યુઆરી 2025 થી લઈને 31 જાન્યુઆરી 2025 સુધીમાં તમારે અરજી ફોર્મ મેળવી લેવાનું રહેશે। અરજી ફોર્મ છે તે જે એસટી વિભાગીય કચેરી અડાજણ બસપોર્ટ સુરત ખાતેથી તમારે મેળવવાનું રહેશે અને મિત્રો, તેમાં તમામ વ્યવસ્થિત માહિતી ભરી તેની સાથે તમામ આધાર પુરાવા જોડી એટલે કે મિત્રો, અહીં તમામ ડોક્યુમેન્ટ જોડી અને તમે જે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરેલ છે તેની પ્રિન્ટની કોપી પણ સાથે જોડવાની રહેશે અને 31 જાન્યુઆરી 2025 સુધીમાં તમારે એસટી વિભાગીય કચેરી અડાજણ બસપોર્ટ સુરત ખાતે અરજી જમા કરાવી દેવાની રહેશે। તો આવી રીતે મિત્રો, જે જીએસઆરટીસી ની સુરત ખાતે વિભાગીય કચેરી આવેલી છે, તો તેમાં જે એપ્રેન્ટિસની જગ્યાઓ ખાલી છે, તો તે જગ્યાઓ ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજીઓ મંગાવવામાં આવેલી છે। આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।